નમસ્કાર મિત્રો, ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે હું તમારા માટે એક ખૂબ જ ખાસ અને પ્રેરણાદાયક વિડીયો લઈને આવ્યો છું. આજે આપણે વાત કરવાના છીએ એક એવા પ્રસંગની જે સીધો તમારા ઘર અને તમારા નસીબ સાથે જોડાયેલો છે. શું તમારા ઘરમાં કબૂતર આવે છે? શું કબૂતર તમારા ઘરમાં ઈંડા મૂકે છે? અને શું એ આખો દિવસ ઘૂટરગું કર્યા કરે છે? તો મિત્રો વિચારજો, આની તમારા ઘર પર શું અસર પડે છે? શું કબૂતરના આવવાથી ગરીબી આવે છે કે પછી તમારું નસીબ ખુલી જાય છે? આનાથી તમારો ભાગ્યોદય થાય છે કે નુકસાન? ઘણા લોકો અડધો વિડીયો જોઈને છોડી દે છે, પણ મિત્રો અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક સાબિત થાય છે. એટલે વિડીયો પૂરો જોજો, જેથી તમને સાચી સમજણ મળે. અને હા, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો હવે આજની આ સુંદર વાર્તા શરૂ કરીએ. ઘણા સમય પહેલાંની વાત છે. એક નગરમાં મોહન નામનો એક માણસ રહેતો હતો. એને એક નાનકડો અને વહાલસોયો દીકરો હતો. હવે બન્યું એવું કે મોહનના ઘરમાં એક કબૂતરનું જોડું રહેતું હતું. મોહનને પક્ષીઓ પ્રત્યે ખૂબ પ્રેમ હતો, પણ એની પત્નીને આ પક્ષીઓ જરાય નહોતા ગમતા. એ હંમેશા પક્ષીઓથી નફરત કરતી. જ્યારે મોહન કબૂતરને દાણા નાખતો ત્યારે એની પત્ની ઝઘડો કરતી અને કહેતી, તમે આ નકામા પક્ષીઓને શું કામ દાણા નાખો છો? મને આ જરાય નથી ગમતું. આ બધું બંધ કરો. મોહન પ્રેમથી સમજાવતો, અરે પ્રિયા, આ બધા ભગવાનના બનાવેલા જીવ છે. પક્ષીઓ ક્યારેય કોઈને શ્રાપ નથી આપતા, એ હંમેશા દુઆ આપે છે. એમની સેવા કરવી એ તો આપણું કર્તવ્ય છે. જે ઘરમાં પક્ષીઓને ચણ નાખવામાં આવે ત્યાં નસીબ હંમેશા સાથ આપે છે. પણ મિત્રો, મોહનની પત્ની સમજવા માટે તૈયાર જ નહોતી. એ તો બસ એમ જ ઈચ્છતી હતી કે આ કબૂતરો ઘરથી દૂર ભાગી જાય. થોડા સમય પછી મોહનના ઘરે પેલા કબૂતરને કબૂતરીએ ઈંડા મૂક્યા. આ જોઈને મોહનની પત્નીનો પિત્તો ગયો. એણે મોહનને કહ્યું, આ ઈંડાને અહીંથી ફેંકી દો, આનાથી ઘરમાં ગંદકી થાય છે. ત્યારે મોહને હાથ જોડીને કહ્યું, જો પ્રિયા, મારે કામ માટે બહાર ગામ જવું છે, પણ તું એક વાતનું ધ્યાન રાખજે. જ્યાં સુધી આ ઈંડામાંથી બચ્ચા નીકળી ના જાય અને ઉડવા ના લાગે ત્યાં સુધી એમને છેડતી નહીં, એમને તકલીફ ના આપતી, અને રોજ થોડા દાણા નાખજે. તારું અને આપણા ઘરનું ભવિષ્ય સુધરી જશે. આટલું સમજાવીને મોહન તો શહેર ચાલ્યો ગયો. હવે મોહન તો ઘરે હતો નહીં. મોહનની પત્ની આખો દિવસ એ જ વિચારતી કે આ કબૂતરને હું કેવી રીતે ભગાડું. એક દિવસ મોહનની પત્ની પાણી ભરવા માટે બહાર ગઈ. આ તક જોઈને મોહનનો નાનકડો દીકરો એક નીસરણી લગાવીને કબૂતરના ઈંડા જોવા માટે ઉપર ચડ્યો. એ બાળક તો નિર્દોષ હતો. એ ઈંડા સાથે રમવા લાગ્યો. એટલામાં એની મા પાણી લઈને પાછી આવી. એણે જોયું કે દીકરો નીસરણી પર ચડ્યો છે અને કબૂતરના ઈંડા હાથમાં લીધા છે. એ ગભરાઈ ગઈ અને ગુસ્સે થઈ ગઈ. એણે દોડીને બાળકના હાથ પકડીને જોરથી નીચે ખેંચ્યો. મિત્રો, જેવો એણે બાળકનો હાથ ખેંચ્યો, બાળકના બીજા હાથમાં રહેલું કબૂતરનું આખું માળો નીચે પડી ગયું અને બધા જ ઈંડા જમીન પર પડીને ફૂટી ગયા. એણે બાળકને ખૂબ માર્યો. જ્યારે કબૂતરને કબૂતરી પાછા આવ્યા, તેમણે ફૂટેલા ઈંડા જોયા. એ મૂંગા જીવ ખૂબ દુઃખી થયા. એમની આંખોમાં આંસુ આવી ગયા. પણ એ કરે તો કરે શું? એ તો બસ રડીને બેસી રહ્યા. જ્યારે મોહન શહેરથી પાછો આવ્યો, એણે જોયું કે એનો દીકરો રડી રહ્યો છે અને ઈંડા ફૂટેલા પડ્યા છે. એણે પત્નીને પૂછ્યું તો પત્નીએ કહ્યું, મેં ના પાડી હતી તો પણ આ ઈંડાને અડકતો હતો, એટલે મેં એને માર્યો અને આ ઈંડા ફૂટી ગયા. મોહન ખૂબ દુઃખી થયો અને બોલ્યો, તે આ સારું નથી કર્યું. તે નિર્દોષ જીવના બચ્ચાને દુનિયામાં આવતા પહેલાં જ મારી નાખ્યા છે. હવે આનું ફળ આપણે ભોગવવું પડશે. થોડા સમય પછી મોહન ફરીથી શહેર ગયો. અને મિત્રો, પાછળથી કુદરતનો ખેલ જુઓ. મોહનનો દીકરો અચાનક ભયંકર બીમાર પડી ગયો. કાલે જે બાળક રમતું હતું, આજે જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા લાગ્યું. મોહનની પત્નીએ
મોટા મોટા ડૉક્ટરોને બતાવ્યું, દવાઓ કરી, પણ બાળકની તબિયતમાં કોઈ સુધારો ના આવ્યો. એ રડવા લાગી. ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે મારા દીકરાને બચાવી લો. મોહન ઘરે આવ્યો અને બધું સમજી ગયો. એણે પત્નીને કહ્યું, આ પેલી અબોલ પક્ષીઓની બદદુઆ છે. તે એમના ઈંડા ફોડ્યા હતા, એમનું ઘર ઉજાડ્યું હતું, એટલે આજે આપણો દીકરો પીડાય છે. કર્મનું ફળ તો ભોગવવું જ પડશે. પત્નીને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. બંને પતિ પત્નીએ ભગવાનની માફી માગી અને પૂજા પાઠ શરૂ કર્યા. ધીરે ધીરે એમની સાચી પ્રાર્થના ભગવાને સાંભળી અને બાળકની તબિયત સુધરવા લાગી. ત્યારે મોહને પત્નીને સમજાવ્યું, હવેથી ધ્યાન રાખજે, ક્યારેય કોઈ પક્ષી કે જીવને નુકસાન ના પહોંચાડતી. જો કોઈ પક્ષી ઘરે ઈંડા મૂકે તો બચ્ચા ઉડી ના જાય ત્યાં સુધી એમને સાચવજો. તે દિવસથી મોહનની પત્ની બદલાઈ ગઈ. હવે રોજ કબૂતરને દાણા નાખતી અને એમની સેવા કરતી. અને મિત્રો, એમનું નસીબ ફરીથી ખુલી ગયું. તો મિત્રો, આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે જો તમારા ઘરે કબૂતર કે કોઈ પણ પક્ષી ઈંડા મૂકે તો એમને ક્યારેય હટાવશો નહીં. જ્યાં સુધી બચ્ચા મોટા થઈને ઉડી ના જાય ત્યાં સુધી એમની રક્ષા કરજો. આનાથી તમારો વંશ અને ભવિષ્ય બંને સુરક્ષિત રહેશે. અને હા, એક વાતનું ધ્યાન રાખજો, જો કબૂતર આખો દિવસ ઘરમાં ઘૂંટરગું કરે તો એ થોડું અશુભ મનાય છે, પણ એનો ઉપાય એ છે કે તમે એમને રોજ ચણ નાખો અને પાણી પાઓ. જો તમે પક્ષીઓની સેવા કરશો તો તમારા પર આવેલું કોઈ પણ સંકટ ટળી જશે અને તમારું ભવિષ્ય ચમકી જશે. આશા રાખું છું કે આજે તમને આ વાર્તામાંથી કંઈક સારું શીખવા મળ્યું હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટ કરજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.